જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું એક એવી સંસ્થાની જે સરકાર, તંત્ર અને પ્રજા એટલે કે લાભાર્થી વચ્ચે સેતુ બનીને કામ કરી રહી છે તેની. જી હા, અમે વાત કરી રહ્યા છીએ રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તારના છેવાડાના લોકો માટે સરકારની જનકલ્યાણકારી સહિતની જે તમામ યોજનાઓ છે, આ યોજનાઓથી માહિતગાર કરવાની સાથે તેનો લાભ અપાવવા એક સેતુ બનીને કામ કરી રહ્યું છે દીપક ફાઉન્ડેશન. દીપક ફાઉન્ડેશન દ્વારા સરકાર, તંત્ર અને નાગરિક એટલે કે લાભાર્થી વચ્ચેની કડી બનીને એક માર્ગદર્શકની ભૂમિકા ભજવીને છેવાડાના લોકો માટેની સરકારની જે કલ્યાણકારી યોજનાઓ છે તેનો લાભ અપાવવા મદદરૂપ બનવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલ એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એટલે સંગાથ. આ સંગાથ પ્રોજેક્ટની સફળતા સિદ્ધિઓ સાથે તેના સ્ટેક હોલ્ડર ડિસેમિનેશન એટલે તેના હિસ્સેદારોની એક પ્રસાર અર્થેની શિબિર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની વિશેષ ઉપસ્થિતિ સહ અધ્યક્ષતામાં છોટાઉદેપુર નગરના દરબાર હોલ ખાતે આયોજિત કરવામાં આવી હતી. શિબિરમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સરકારી યોજનાઓ વિશેની જાગૃતિ અને તેનો લાભ મેળવવા માટે સુલભતાની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. દીપક ગ્રુપ ઓફ કંપનીઝના સક્રિય અભિગમની પ્રશંસા કરી અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ અભિગમ વંચિત અને અન્ય સમુદાયો માટે ખૂબ જ મૂલ્યવાન બની રહેશે. આ વર્કશોપના પ્રાસંગિક સંબોધનમાં દીપક ફાઉન્ડેશનના રિસર્ચ અને ડેવલપમેન્ટ વિભાગના વડા સુશ્રી સ્મિતા મણિયારે દીપક ફાઉન્ડેશનની કામગીરી વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. આપણે જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લામાં 2022થી શરૂ કરાયેલ પ્રોજેક્ટ સંગાથ હેઠળ અત્યાર સુધીમાં કુલ 4200થી વધુ પરિવારોના 13000થી વધુ લોકોને આવરી લેવામાં આવ્યા છે. 41000થી વધુ સરકારી યોજનાઓ અને જરૂરી દસ્તાવેજો માટેની અરજીઓની સુવિધા લોકોને પૂરી પાડવામાં આવેલ, જેમાંથી અંદાજિત 98% જેટલી અરજીઓ છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગો દ્વારા મંજૂર કરવામાં આવી છે. સ્કીમ લિંકેજ દ્વારા લાભાર્થીઓને અંદાજે 760 કરોડથી વધુ રૂપિયાની રકમનું કન્વર્જન્સ થયું છે. આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારી સાથે અન્ય વિભાગોના સરકારી અધિકારીઓ તથા પ્રતિનિધિઓ, નસવાડી તાલુકાના દીપક ફાઉન્ડેશનના નિયામક સુશ્રી ડૉક્ટર જય પવાર, R&Dના હેડ સુશ્રી સ્મિતા મણિયાર, ભીમલ વ્યાસ, સુશ્રી કોમલ ઠક્કર અને ડૉક્ટર પ્રિયંકા મૈતી ફાઉન્ડેશનની નસવાડી બ્રાન્ચ ઓફિસના તમામ કર્મચારીઓ અને સંગાથ પ્રોજેક્ટના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્તે, હું દીપક ફાઉન્ડેશન વડોદરાથી આવું છું. આજના અમારા કાર્યક્રમનો ઉદ્દેશ એ હતો કે સંગાથ કાર્યક્રમ જે એક સેતુનું કામ કરે છે સરકાર અને લાભાર્થી વચ્ચે, અને લોકોને વધારે ને વધારે સરકારશ્રીની સ્કીમોનો લાભ મળે એના માટે અમારા પ્રોગ્રામનો મુખ્ય હેતુ છે. એના માટે નસવાડી વિસ્તારના 24 ગામોમાં કામ કરે છે અમે લોકો, અને લગભગ 50,000 જેવા લાભાર્થીઓને અમે લાભ અપાઈ દીધો છે નસવાડી એરિયામાં. અને દરેક સ્કીમનો લાભ અપાઈએ છીએ, જે કે ઇન્સ્યોરન્સની હોય કે જેમાં એમને ડાયરેક્ટ બેનિફિટ મળતો હોય, કે જેમ કે વૃદ્ધ પેન્શન અથવા આઈ ખેડૂત પોર્ટલ પરથી અમુક વસ્તુઓ મળતી હોય કે ખેતી માટે કામ લાગે, એ દરેક વસ્તુનું અમે એમને મદદ કરીએ છીએ. ફોર્મ ફિલઅપ કરવાથી માંડીને જરૂરી દસ્તાવેજો મેળવવાથી માંડીને બધી જ પ્રવૃત્તિઓ અમારી ટીમ કરે છે. અને એ કાર્યક્રમને પ્રોત્સાહન આપવા આજે અમારી સાથે કલેક્ટર મેડમ આવ્યા હતા, તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને સાથે સાથે દરેક ગ્રામના સરપંચશ્રીઓ અને દરેક વિભાગના પ્રતિનિધિઓ ગવર્મેન્ટના એ પણ આવ્યા હતા, એમનો બી ખૂબ ખૂબ આભાર. અને આ પ્રોગ્રામ અમે હવે 30 ગામડાઓમાં કરવાના છે, જેથી કરીને વધારે ને વધારે લાભાર્થીઓને પોતાનો હકનું સ્કીમનું બેનિફિટ મળે અને વધારે લોકોને ફાયદો થાય, તે માટેના પ્રયત્નો અમારા ચાલુ રહેશે. થેન્ક યુ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.